નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત, ખેડૂતોને મળશે સિંચાઈ માટે પૂરતું પાણી, વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર, ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો, હવે ઘરે બેઠા મળશે આયુષ્માન કાર્ડ, જનધન ખાતામાં આવશે પૈસા, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોની લોન માફ થશે, એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે મિત્રો બદલાઈ જશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે કામના સમાચાર કે તમને પણ રાશન એટલે કે અનાજ મળવાનું બંધ થઈ શકે છે જો તમારી પાસે બીપીએલ, એપીએલ 1 કે એએવાય રાશન કાર્ડ છે અને એ રાશન કાર્ડની અંદર તમને અનાજ મળે છે અને તમે છેલ્લા 6 મહિનાથી એ રાશન કાર્ડની અંદર અનાજ લેવા નથી ગયા તો એ રાશન કાર્ડની અંદર તમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે, એટલે કે તમારું રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને સરકાર એવું માની લેશે કે એ રાશન કાર્ડ ધારકને હવે રાશનની જરૂર નથી તો તમારું રાશન કાર્ડ છે એ મિત્રો સાયલેન્ટ કરી દેવામાં આવશે। તો આવા રાશન કાર્ડને તમે વર્ષ 2025માં ફરીથી શરૂ કરાવી શકશો અને તમારા હકનું રાશન છે એ પણ મેળવી શકશો। એટલે મિત્રો કોઈ કારણસર છેલ્લા 6 મહિનાથી તમે રાશન લેવા નથી ગયા તો વહેલી તકે સાયલેન્ટ થયેલું રાશન કાર્ડ છે એ એક્ટિવ કરાવી દેજો અને ફરીથી રાશન લેવાનું શરૂ કરી દેજો, નહીતર તો આગામી દિવસોની અંદર સાયલેન્ટ થયેલા રાશન કાર્ડ છે એ સરકાર રદ કરી શકે છે, એમને અનાજ આપવાનું સરકાર છે બંધ કરી શકે છે। એટલા માટે 6 મહિનાની અંદર એક વખત તો તમારે રાશન લેવા અવશ્ય જવું જેથી કરીને તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ છે એ નિયમિત મળતું રહે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે મિત્રો ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે ગુજરાતની અંદર વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે મિત્રો સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકશો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે ફ્રી જાહેરાત, ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદની તાત્કાલિક નિકાલ પણ કરવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર, વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। થર્ડ પાર્ટી વીમો ન હોય તો એ એક અત્યારે દંડનીય અપરાધ બની ગયું છે। જો કોઈ તે નિયમોનું ઉલ્લંઘન કરે છે તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે। બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ સાથે 4000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે। અને મિત્રો આ જે નવો નિયમ છે તમામે તમામ વાહનો માટે સમાન રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લઈને જગતના તાંતને મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈએ એટલું પાણી આપવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ખેડૂતોને મળશે હવે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં જ્યારે G20ની મીટિંગ હતી ત્યારે RBIએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું અને હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની જરૂર નહીં પડે, પરંતુ ખેડૂતો પોતાના મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ થોડા સમયની અંદર જ લોન છે એ લઈ શકે છે. સમગ્ર ભારત દેશની અંદર આગામી દિવસોની અંદર આ યોજના છે એ મિત્રો શરૂ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજે વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંકના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈને 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે આની અવધિ છે મિત્રો 5 વર્ષની હોય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાત સરકારનો નિર્ણય. ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં થયો છે સુધારો. ગુજરાત સરકાર દ્વારા RTO સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એ માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને મિત્રો 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું. પરંતુ હવે ગુજરાત સરકારે RTO સિસ્ટમની અંદર સુધારો કર્યો છે. હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા તમે જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે તો પણ તમને હવે લર્નિંગ લાયસન્સ છે મિત્રો મળી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. નવા નિયમો હેઠળ નાગરિકોએ દર 10 વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડશે. કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર કાર્ડ ગ્રાહકોને મોટી રાહત આપી છે. સરકારે ફરી એક વખત મફત આધાર અપડેટ કરવાની તારીખ લંબાવી છે. મફત આધાર અપડેટની તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જે હવે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. અંતિમ તારીખ 14 જૂન 2025 રાખવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 5 રૂપિયામાં મકાન બસેરા યોજનાની જાહેરાત. ગુજરાતના શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે. આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત આમ ટોટલ મિત્રો 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. નીતિન ગડકરીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમને સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું છે કે હવે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. ક્યારથી અમલમાં આવશે એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આવી જશે. ખાતરની સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં આવશે. સરકાર ઘણા જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. સરકાર દેશના કેટલાક જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે DBT દ્વારા ખાતર સબસિડી આપવાનું કામ કરી શકશે. અહીં DBTનો અર્થ એ થાય છે કે જે રીતે PM કિસાન સન્માન નિધિના પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે તેવી જ રીતે ખાતર સબસિડીના નાણાં
પૈસા ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી સબસિડીના નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મોટા ફેરફારો. ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. કેવાયસી ફરજિયાત, ઓટીપી વેરિફિકેશન, સ્માર્ટ ચિપવાળું ગેસ સિલિન્ડર. હાલ મિત્રો, જો વાત કરીએ તો કેવાયસી ફરજિયાત વિશે વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરવું જરૂરી રહેશે. આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત રહેશે. ઓટીપી વેરિફિકેશન એટલે કે મિત્રો જે ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે. ગેસ સબસિડીના ફેરફારો. સરકાર સબસિડી નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરી શકે છે. સ્માર્ટ ચિપ સિલિન્ડર. નવા સિલિન્ડરોમાં સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે, જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની ₹4700 કરોડ રૂપિયાની અંદાજપત્રીઓની માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા ₹50,000 વધારાની સહાય અપાશે. હાલમાં મિત્રો 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. એટલે કે મિત્રો પહેલાં પીએમ આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયા મળતા હતા, પરંતુ રાજ્ય ભંડોળમાંથી 50,000 રૂપિયાની રકમ મળશે. ટોટલ 1,70,000 રૂપિયાની સહાય છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ જે લાભાર્થીઓ છે એમને હવે મળવાપાત્ર રહેશે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો જગતનો તાંત ચિંતામાં. ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર. મિત્રો, દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુ પર અસર પહોંચી છે. જ્યારે મિત્રો કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં પણ 30% જેટલો વધારો થયો છે. મિત્રો, જે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ અને આ ભારત દેશની અંદર વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તાર આવેલા છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા છે. અન્ય ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી પણ મોંઘી થતી ગઈ છે. ન્યૂઝ 18 સાથેની જ્યારે વાતચીતમાં ખેડૂત મિત્રોએ કહ્યું હતું કે 1 વીઘા ખેતર ખેડવા માટે 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડાણના ₹100 પ્રતિ વીઘા ખર્ચ થાય છે. આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70 થી ₹75 હતો. આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. પહેલાં ₹125 જેટલી મજૂરી થતી હતી, હવે ₹350 જેટલી થાય છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ મળતા નથી. પહેલાં ખેતી માટે શ્રમિકો ઘણી સરળતાથી મળી રહેતા હતા. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી નિર્ણય. 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા માફ થશે. હાલમાં મિત્રો મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બની ગઈ છે. તેવામાં તેલંગાણાના ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી હતી. હાલ મિત્રો એવી જાહેરાત છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીના લોન છે ખેડૂતોના દેવા છે માફ કરવામાં આવી છે, સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી હતી, જાહેરાત કરી હતી. તો મિત્રો હાલ જે રીતે ભારત દેશના જુદા જુદા રાજ્યમાં લોન માફી કરવામાં આવી છે, ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે. તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ? ગુજરાતના ખેડૂતોના પણ 2 લાખ રૂપિયા સુધીના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત. સૌપ્રથમ વાત કરીએ તો શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ છે મિત્રો આગામી દિવસોની અંદર બની જશે. સાથે સાથે મિત્રો 1 કરોડ ઘર હશે એમને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી મળશે. મફત વીજળીની સાથે જે લોકો ખાસ મિત્રો સોલાર પ્લાન્ટ લગાડે છે તો એમને પણ વધારાના પૈસાની આર્થિક સહાય મળશે. પીએમ ગરીબ
કલ્યાણ અન્ન યોજના વર્ષ 2028 સુધી આ યોજના છે લંબાવવામાં આવી છે, જેમાં રાશન કાર્ડ ધારકો, જેમાં BPL રાશન કાર્ડ ધારકો છે, ગરીબ લોકો છે, એમને પણ મફત રાશન આપવામાં આવશે. 100 શહેરોની અંદર સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો આવનારા દિવસોની અંદર શરૂ થશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી 25,000 ગામડાઓ છે એમને જોડવામાં આવશે. તો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઘરે બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ. ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સરકારે નિર્ણય લીધો છે. જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવી શકશો. સરકારે NFSA રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ અથવા તો નજીકના વિસ્તારોમાં આશા બહેનો છે, આરોગ્ય કર્મીનો સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવામાં આવે છે એવી એક વિશેષ યોજના જાહેર કરી છે, અને જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને